ચાલો હવે આગળ જોઈએ તો નોંધ, જેમાં પહેલું છે કે 0 એટલે કે 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે। 0 જે છે એટલે કે 0 સરવાળા માટેનો તટસ્થ ઘટક છે। હવે આનો મતલબ શું થયો તો કે કોઈ પણ સંખ્યા આપણે લઈ લેવી, એનો જ્યારે 0 સાથે આપણે સરવાળો કરવી છે ત્યારે જે જવાબ આવે છે એ 0 જે કોઈ સંખ્યા હશે એ પોતે જ આવશે। માની લો કે ઉદાહરણ આપણે આનું લઈ લેવી, એકાદું ઉદાહરણ મેં લીધું 5। આનો હું 0 સાથે સરવાળો કરું, 0 વત્તા 5 તો શું આવ્યો? જે સંખ્યા આપણે લીધી એ જ આવી ને, બરોબર। એ પછી 0 વત્તા 5 હોય કે 5 વત્તા 0, જવાબ તો એક જ આવશે, આગળ કે પાછળ કંઈ પણ 0 હોય। બીજું એક ઉદાહરણ લઈ લેવી, -3 વત્તા 0। આ પૂર્ણ સંખ્યા છે, આ પૂર્ણાંક સંખ્યાનું એક ઉદાહરણ લીધું। -3 વત્તા 0 એટલે -3 જ આવે જવાબ। પછી 0 વત્તા -3 હોય તો -3 જ જવાબ આવે, બરોબર। શું છે આ? -3 વત્તા 0 એટલે -3। હવે અહીંયા 0 વત્તે ઓછે ઓછા 3, 0 ઓછા 3 એટલે -3, બરોબર। એટલે કોઈ પણ રીતે -3 જ જવાબ આવશે જે સંખ્યા આપણે લીધી હોય। હજી એક ઉદાહરણ ત્રીજું લઈ લેવી, 5/2 વત્તા 0 બરાબર 5/2 જ જવાબ આવશે। એ પછી 0 વત્તા 5/2 હોય તો એ જ જવાબ આવે। હવે આવું જ્યારે થાય, કોઈ પણ સંખ્યાનો સરવાળો 0 હારે લેવી, જવાબ ઈનો ઈ આવે, તો એને કહેવાય તટસ્થ ઘટક છે સરવાળા માટેનો, બરોબર। 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે, એટલે કે કોઈ પણ સંખ્યા આપણે લેવી એનો 0 સાથે સરવાળો, એટલે એ સંખ્યા પોતે। હવે એની પછી બીજું એક જોવી, બીજી નોંધ આ હતી પહેલી કે 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક છે। બીજી નોંધ કે 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે। 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે, બરોબર। 1 એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે। આનો મતલબ ઈ જ છે જે અગાઉ આપણે સરવાળા માટે 0 નો હતો એની જ જેવો છે, ગુણાકાર માટે 1 નો। એટલે કોઈ પણ સંખ્યા આપણે ઉદાહરણમાં લેવી, પૂર્ણ સંખ્યા 7 લીધી, એનો 1 સાથે ગુણાકાર કર્યો, 7 × 7, જે સંખ્યા લીધી એ જ આવી, બરોબર। આ બેને બદલી નાખવી, 1 × 7 કરવી તો શું જવાબ આવે છે? 7 જ આવે જવાબ, બરોબર। હવે બીજું ઉદાહરણ એકાદું લેવી, પૂર્ણાંક સંખ્યા લેવી, બરોબર। પૂર્ણાંક સંખ્યામાં માની લો કે -3 લીધું, એનો 1 હારે ગુણાકાર કર્યો તો -3 × 1 એટલે જવાબ તો -3 જ આવશે, બરોબર। 1 × -3 કરો તો પણ એ જ જવાબ આવે, બરોબર। આ તો સમજવા માટે છે કે આગળ પાછળ તમે ગમે એમ લખો, જવાબ એક જ આવે। ટૂંકમાં સમજવાનું શું કે 1 હારે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એ સંખ્યા પોતે જ આવે, બરોબર। ત્રીજું એકાદું ઉદાહરણ લઈ લેવી, 3/7 × 1 એટલે શું આવે? 3/7 જ આવે। એ પછી તમે જગ્યા અદલ બદલ આની કરી નાખો તો પણ એ જ આવે,
બરોબર 3 એકા 3 છેદમાં 7. તો આ થયું એક ઈ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે અને જે 0 છે એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. ખાસ યાદ રાખવાનું છે તમારે. ચલો પછી આગળ જે આવશે, આગળ હવે જે આવશે એ આપણે વ્યાખ્યા જોવાની છે. તો પહેલી એક છે વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા, વિરોધી સંખ્યા એટલે શું થશે? તો કે જે બે સંખ્યાઓનો સરવાળો 0 એટલે કે 0 થાય તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. ઉદાહરણ લઈ લેવી. કોઈ પણ બે સંખ્યા લેવાની છે, પછી એનો સરવાળો કરવાનો છે. જો જવાબ 0 આવે તો એ બે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. હવે એક સંખ્યા લઉં છું હું અહીંયા 3, તો 3નો સરવાળો હું કઈ એવી સંખ્યા સાથે અહીંયા કરું તો મને જવાબ 0 મળે. ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પૂરું. 3 વત્તા કઈ એવી સંખ્યા કે જવાબ 0 મળે? 3 વત્તા 1 કરો તો 3 ને 1 તો 4 થયા, તો એ ન આવે. 3 વત્તા -3 કરો તો જુઓ શું થાય છે? જવાબ 0 થાય ને. 3 પછી વત્તે ઓછે ઓછા 3, 3 ઓછા 3 એટલે શું થઈ ગયું? 0. બરોબર. એટલે 3 વત્તા -3 બરાબર 0 થાય. આવું થાય તો આપણે શું લખી કે તેથી 3 અને -3 એ એકબીજાની વિરોધી સંખ્યાઓ છે. ત્રણ અને -3 ને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. બરોબર. બેનો સરવાળો 0 થાય તો. બીજું એકાદું ઉદાહરણ લઈ લેવી. -7 આવું આપ્યું હોય તો -7 નો સરવાળો હું કઈ એવી સંખ્યા સાથે કરું તો જવાબ મને 0 મળે? તો -7 નો સરવાળો હું અહીંયા +7 સાથે કરું. -7 + 7 એટલે શું થઈ જાય? 0. બરોબર. તેથી 7 અને -7 એ એકબીજાની કેવી સંખ્યાઓ કહેવાય છે? વિરોધી સંખ્યાઓ છે. એકબીજાની વિરોધી સંખ્યાઓ છે. હવે હજી એકાદું એવું ઉદાહરણ લઈ લેવી. ઉદાહરણ નંબર 3. બરોબર. આ પૂર્ણ સંખ્યા, આ પૂર્ણાંક સંખ્યા, બંને પૂર્ણાંક સંખ્યાના ઉદાહરણ આવ્યા. તો એકાદી સમય સંખ્યાનું ઉદાહરણ લઈ લેવી. 2/3. આનો હું સરવાળો કઈ એવી સંખ્યા સાથે કરું તો મને જવાબ 0 મળે? બરોબર. તો 2/3 નો સરવાળો -2/3 સાથે કરવી એટલે જવાબ 0 મળે. એવી જ રીતે -3/2 આપ્યો હોય તો એનો સરવાળો 3/2 કરો તો જવાબ 0 મળે. વિરોધી સંખ્યામાં તમે જુઓ ખાલી નિશાની બદલાય છે. 7 હોય તો -7, -7 હોય તો 3, 2/3 હોય તો -2/3, 3/2 હોય તો -2/3, -3/2. તો આ એકબીજાની વિરોધી કહેવાય. સંખ્યા એમ નામ રહે,
ઓછા હોય તો વત્તા થઈ જાય, વત્તા હોય તો ઓછા થઈ જાય, બરાબર. તો આ કહેવાય એકબીજાની વિરોધી સંખ્યાઓ, યાદ રાખજો ખાસ, બરાબર. એકબીજાની વિરોધી સંખ્યાઓ, એમાં શું છે કે નિશાની બદલાય, બરાબર. આટલું યાદ આપણે રાખી શકીએ. વિરોધી સંખ્યામાં શું થાય તો કે નિશાની બદલાય. આગળ હજી જોવી વ્યસ્ત સંખ્યાઓ. એની પછીની જે વ્યાખ્યા છે એ છે વ્યસ્ત સંખ્યાઓ. તો એની વ્યાખ્યા શું થશે કે જે બે સંખ્યાઓનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. શું છે? જે બે સંખ્યાઓનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે, બરોબર. જે બે સંખ્યાઓનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે. આવી વ્યાખ્યા છે. ઉદાહરણ જોઈ લેવી એના. એક લેવી 2/3. હવે આનો ગુણાકાર હું કઈ એવી સંખ્યા સાથે કરું તો જવાબ મને 1 મળે. જો હું આનો ગુણાકાર 1 સાથે કરું તો જવાબ 2/3 થાય, તો 1 નો આવે. 0 સાથે કરું તો 2/3 ગુણ્યા 0 બરાબર તો 0 થાય, બરોબર. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 આવે. તો 2/3 નો ગુણાકાર હું 3/2 સાથે કરું ને તો જવાબ 1 આવે. કઈ રીતે? જો 2/3 ગુણ્યા 3/2. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. 2 તેરી 6, છેદમાં 3 દુ 6, 2 કેન્સલ. શું વધ્યું? ખાલી 1, બરોબર. બીજું એકાદું ઉદાહરણ લેવી. -4/3 ગુણ્યા કઈ કિંમત હું અહીંયા મૂકું તો જવાબ 1 મળે. જો -4/3 છે તો એનો ગુણાકાર હું કઈ સંખ્યા સાથે કરું તો એ સંખ્યા આવશે -3/4. શું આપેલું છે અહીંયા? -4/3 ગુણ્યા આપણે લખવાનું -3/4. અહીંયા 4, અહીંયા 4, અહીંયા 3, અહીંયા 3, +1. બરોબર. હજી એમ ખબર ન પડતી હોય તો 4 તેરી કેવા થાય? 12, પણ કેવા? ઓછે ઓછે વધતા. અને છેદમાં 3 ચોક 12, 12 ઉડી ગયા. શું વધ્યું? 1, બરોબર. ત્રીજું ઉદાહરણ લેવી. 5/1. હવે એની વ્યસ્ત સંખ્યા કઈ થશે? 5/1 એની વ્યસ્ત સંખ્યા. બસ 1 ઉપર આવી જશે, 5 નીચે વહી જશે. આ થઈ ગઈ વ્યસ્ત સંખ્યા. -5/1 કર્યું હોય તો -1/5. જગ્યા સંખ્યાની બદલાશે, નિશાનીની જગ્યા બદલાશે નહીં, બરોબર. કોઈ પણ હોય. હવે હજી એકાદું ઉદાહરણ લઈ લેવી કે 5 હોય તો એનો વ્યસ્ત સંખ્યા કઈ થશે તો કે 1/5 બરાબર 1. આ 5 છે ગુણ્યા 1/5, તો 5 × 5 છેદમાં 5 બંને ઉડી ગયા. શું વધ્યો? 1, બરોબર. તો આપણે વ્યસ્ત સંખ્યામાં જગ્યા બદલાય સંખ્યાની, તો વ્યસ્ત કે તો જગ્યા બદલાય, અંશ અને છેદ, બરોબર. અને જો વિરોધી કે તો શું થશે? શું બદલાશે? નિશાની, બરોબર. વિરોધી કે તો નિશાની બદલાશે. અને વ્યસ્ત જો કે
તો જગ્યા બદલાશે. આ યાદ રાખવાનું છે ખાસ.